એક વર્કિંગ મોમ હોય એટલે તમને બી ખ્યાલ છે કે બધું જ મેનેજ કરવાનું, ઘરના લોકો માટે પ્રિપેરેશન કરવાનું, આપણે પોતાના માટે કંઈક પ્રિપેરેશન કરતા હોય, તો તમે તમારી વર્કિંગ લાઈફસ્ટાઈલમાં કેવી રીતે મેનેજ કર્યું? ડાયટની બધી જ વસ્તુઓ મેનેજ કરવી, ઘરને મેનેજ કરવું, તો કેવું હોય કે જનરલી જે ન્યૂ મોમ્સ હોય એમને આ હંમેશા એક ચિંતા હોય છે, તો એ તમે કેવી રીતે મેનેજ કર્યું? ડાયટ એ રીતે હતો નહીં મારે કે મારે કંઈક અલગથી વધારે ટાઈમ મારે લાગે ડાયટની પ્રિપેરેશન કરવા માટે. બધું ઘરની જ વસ્તુ હતી અને અમુક જે તમે જે રેડીમેડ હતું એ પ્રોવાઈડ કર્યું, તો એના લીધે પણ મારો ઘણો બધો ટાઈમ બચી ગયો. અને બીજું કે આપણે એમ બી 4 જણનું ખાવાનું બનાવતા હોય તો મેન્ટલી પ્રિપેર થઈ ગયું, ચલો ભાઈ 5મું વધારે એમ વિચારીને ખુદના માટે અત્યારે નહીં કરશું તો પછી એમ બી ક્યારે બી કંઈ બી કરો. જીમ માટે જતા હોય, જીમ જતા હોય તો કેવો ટાઈમ કાઢવો જ પડે 2 કલાક આખા દિવસના રૂટીનમાંથી જવા આવવાનું. તો એના બદલે આપણે ખુદના માટે જઈ તો રહ્યું ખાવાનું જ છે ને શરીરમાં એમ. તો એમ વિચારીને પછી પ્રિપેરેશન બી કર્યું અને જોબમાં પણ થોડું વચ્ચે વચ્ચે થાય પણ કેવું મેનેજ થઈ જતું હતું. થઈ જાય છે ને એકવાર એટલે જેવું વજન ઉતરવા લાગ્યું એટલે ઘરવાળાને પણ બધાને કોન્ફિડન્ટ આવવા લાગી ગયો, એટલે એ લોકો બી હવે હેલ્પ કરવા લાગે કે નહીં વાંધો નહીં હું તને આ કરી આપું એમ. એટલે વાંધો નહીં આવ્યો. હા, પણ એ બહુ જરૂરી છે કે તમે તમારા માટે કંઈક પ્રિપેરેશન કરો છો. અને એકચ્યુઅલી હું જે રેસિપીઝ આપું છું હંમેશા ધ્યાનમાં રાખું છું કે ક્વિક હોય, તમને બહુ ટાઈમ ના જાય, ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બને, મેક્સિમમ ટાઈમમાં ન બને, અને જે એકદમ 5-10 મિનિટ્સની રેસિપીઝ હોય, જનરલી હું વર્કિંગ મોમ્સને એવી રેસિપી પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરું છું. નાઈસ.